નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આજ આપણે નાની એવી વાત કરવાની છે ખાખી સંવાદ વિશે. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કે ખાખી સંવાદ વિશે વાત કરું, ક્યારે આવશે નિરંતર અસહનીય અને કષ્ટદાયક સમયનો અંત. હવે ઘણા લોકો એમ વિચારતા છે કે કષ્ટદાયક કેમ, પણ જે ઉમેદવારો એલઆરડી કોન્સ્ટેબલની એક્ઝામમાં બધાને ખબર છે પોતપોતાનું મેરિટ છે અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલા માર્કે અટકેલું છે ડોક્યુમેન્ટ માટે. તો હવે જે ફાઇનલ મેરિટ છે એ જે ઉમેદવારો બોર્ડર ઉપર છે એને પોતાને ખબર છે કે આ સમય છે એ કેવો છે. એને ખબર હશે કે આ સમય કેટલો કષ્ટદાયક છે. કારણ કે જે બોર્ડર ઉપર એટલે કે લટકતી તલવાર છે, નહીં આ બાજુ નહીં આ બાજુ. 50% ચાન્સ હોય કે 50% ફેલ પણ થઈ શકે અને 50% પાસ પણ થઈ શકે. તો જે લોકો પોતાના માર્ક કે જે બોર્ડર ઉપર છે એના માટે આ સમય અસહનીય છે એવું મારો મત છે. તો આજે આપણે નાની એવી વાત કરવાની છે કે જે ઉમેદવારો બોર્ડર ઉપરના ઉમેદવારો છે તે લોકો ચિંતામાં છે કે અમારે બીજી ભરતીની તૈયારી કરવી કે નહીં. હવે બીજી ભરતીની તૈયારી કરે તો બીજી ભરતીના પણ કાંઈ ઠેકાણા નથી. અત્યારની બીજી ભરતીની તૈયારી કરે તો પણ એ લોકોની જે સમસ્યા છે એનું છે સમાધાન થવાનું નથી. કારણ કે પોતે હાવ નબળી પરિસ્થિતિમાંથી જે બિલોંગ કરતા હોય, પોતાનું ઘર બહાર છે સામાન્ય રીતે ગુજારતા હોય, તો એ લોકો માટે આવનારી ભરતી છે એનો ટાઈમ કેટલો લાગે એ તો કોઈને ખબર નથી. તો હજી જે આ સાલનારી મતલબમાં જે હાલમાં જે ભરતી ચાલુ છે એનું પણ જે ફાઇનલ મેરિટ છે હજી સુધી નથી આવ્યું. તો જે આવનારી ભરતી છે એ ક્યારે આવે એ કોઈને ખબર નથી. કારણ કે એવી વાત હતી કે નવેમ્બર મહિનામાં છે એ ભરતી જાહેર થઈ જશે, પરંતુ જે આજે 17 નવેમ્બર થઈ ગઈ છે પણ જે નવી ભરતી છે એનું કાંઈ નોટિફિકેશન કાંઈ ફાઇનલ આવી નથી. અને સૌથી વધારે જો બધાને બળતરા એટલે કે ચિંતા રહેતી હોય તો પહેલા કયું રિઝલ્ટ આવશે, કે પીએસઆઈ નું આવશે કે એલઆરડી કોન્સ્ટેબલ નું આવશે, અને ક્યારે આવશે એ પ્રશ્ન સૌથી વધારે ઉમેદવારો છે એ ચિંતામાં છે. હવે શરીરના થાક કરતા મનનો થાક વધુ લાગે છે. જે ઉમેદવાર છે એલઆરડી કોન્સ્ટેબલની એક્ઝામ દઈને આવ્યો છે અને 5 મહિના થવા આવ્યા છે છતાં તેનું ફાઇનલ મેરિટ છે, ફાઇનલ રિઝલ્ટ છે પોતાના હાથમાં નથી આવ્યું. અને જે ઉમેદવાર છે એ લટકતી તલવાર એટલે કે એમને આવનારી ભરતીની તૈયારી કરવી કે ખુશીમાં રહેવું કે આ ભરતીમાં મારો વારો આવી જાય. તો આ ચિંતા છે એલઆરડી કોન્સ્ટેબલની જે ઉમેદવાર છે એની. પછી વાત કરું કે સીસીઈની જે 19 તારીખ એટલે કે 19 નવેમ્બરના રોજ જે ઓર્ડર આપવાના હતા એ પણ મુલતવી રહ્યા છે એવી વાત મળી છે. કે જે 19 નવેમ્બરના રોજ જે સીસી ગ્રુપ એ બીના જે નિમણૂક પત્ર આપવાના હતા એ પણ મુલતવી રહ્યા છે. તો ખાખીની વાટ હવે નથી જોવાતી. કારણ ગામના બધા પૂછવા માંડ્યા કે એલા તારું શું થયું, તારે ક્યારે જવાનું છે, તારું મેરિટ ક્યારે આવશે. આવા બધા પ્રશ્નોનો જવાબ દેવા પણ ઉમેદવારને હવે અઘરા પડી રહ્યા છે. હવે ક્યારે આવશે? હવે નવેમ્બરની 17 તારીખ થઈ ગઈ અને આજે નવેમ્બર પૂરો થવામાં પણ હવે ખાલી માત્ર 13 દિવસ બાકી રહ્યા છે. તો આપણે તમે લોકો કોમેન્ટ કરો કે તમારો શું અંદાજ છે. હવે જોકે તમે થાકી જ ગયા છો મને ખબર છે. અને બીજી એક ચિંતા કે મેરિટ ઓછું જશે કે નીચું રહેશે. હવે જો સીસીઈના જે નિમણૂક પત્ર આપવાના હતા 19 તારીખે એ પણ મુલતવી રહ્યા છે. તો એનો મતલબ કે મેરિટમાં કોઈને ખબર નથી કે મેરિટ ઓછું જશે કે નીચું જશે. હજુ ઓર્ડર ના આવે સીસીઈના તો પણ મેરિટમાં સી ફેર પડી શકે છે. ઘણા બધાનો મત છે કે બોર્ડર ઉપર વાળા વિદ્યાર્થીઓને ચિંતામાંથી દૂર કરો. કે જે વિદ્યાર્થીઓ માંડ પોતાના દિવસો ગુજારી રહ્યા છે અને માંડ છે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ સમય એવો છે કે પોતાને ખબર જ નથી કે મારે હવે શું કરવું, મારે આગળની ભરતીની તૈયારી કરવી કે આ ભરતીમાં મારો વારો આવી જશે. અને આગળની ભરતીની તૈયારી કરવી તો નવી ભરતી ક્યારે આવશે એ પ્રશ્ન ઉદ્ભવે છે. તો આપણે ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે નવી ભરતીના ઠેકાણાથી
તો કામ કરવું કે રિઝલ્ટની રાહ જોવી? એટલે કે ભરતી બોર્ડને એવી વિનંતી કરીએ કે જલ્દીથી બને એટલું જે LRDનું છે એ રિઝલ્ટ આપો અને PSIનું પહેલાં આપો, એવી આપણે એક વિનંતી કરીએ. અને આ નવેમ્બર પૂરો થાય અને બધી જ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે ફાઇનલ છે એ ઓર્ડર છે એ પોતપોતાના ઉમેદવારને હાથમાં આવે એવી આપણે વિનંતી કરીએ છીએ. વિડીયો જોવા બદલ આભાર. અસ્તુ.